ઉનાળાના વેકેશન પડવાથી રેવતી આજે પોતાના નાની કઝન અને રિલેટિવ્સના ઘરે રોકાવા જઈ રહી છે. નમસ્તે નાની. નમસ્તે રેવતી. કે મજામાં છે ને? કેમ તારા બધા મજામાં? હા હવે મજામાં છે નાની. અનુ રેવતી આવી છે, પાણી લઈને આવો. નાની હું ઠંડુ પી શકું? હા રેવતી, આ ઠંડા પીણા પોષક તત્વો નથી હોતા. આપણા બગીચામાં જા અને લીંબુ લઈ આવ. હું તમારા માટે લીંબુ શરબત બનાવું છું. અને આ બગીચામાં જતા આવતા ધ્યાન રાખજો. અરે વાહ, આ કેરી તો કેવી સ્વાદિષ્ટ લાગી રહી છે. રેવતી, આપણે ફળ ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવા જોઈએ. આ તો સાચું કહી રહી છે. અનુ અને રેવતી, ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. ચાલો જમી લઈએ. અને હા, જમતા પહેલા તમે તમારા હાથ ધોઈ લેજો. લતાની ખીર અને પાલક અને દહીં ન પકે તો સ્વાદમાં બિલકુલ પસંદ નથી. રેવતી, તું અને અનુમતિ ઉઘડતા રહીને બાળકો છો. તમારે સ્વસ્થ તથા બુદ્ધિ પામવા માટે સંતુલિત ભોજન લેવું જોઈએ. જો રેવતી, લોટ અને ચોખા સાથે થોડું માખણ અને શાક ખાવાથી તે આપણને ઉર્જા આપે છે. જ્યારે દાળ અને દૂધના ઉત્પાદનમાં પ્રોટીન હોય છે, જે આપણને બુદ્ધિ પામવામાં મદદ કરે છે. અને આ લીલા પાંદડાના શાક અને સલાડમાં વિટામિન અને લોહની માત્રા હોય છે, જે આપણા શરીરમાં થતા રોગો અને સંક્રમણથી બચાવે છે. જે આપણી ત્વચા, વાળ અને આંખોને સ્વસ્થ રાખે છે. રેવતી તને પાલક ભાવે છે ને? તો હું તેને પાલક માટે જેથી તું તેનો સ્વાદ માણું. થેન્ક યુ નાની, મને આ બધું જણાવવા માટે. અને હા લતાની, મને પાલક પસંદ છે. રેવતી, શું તું મારી સાથે બહાર રમવા આવીશ? હા, મને બહાર રમવું ગમે છે. ધ્યાન રાખજો, તમે બંને પોતાને જમીને પાછો સાજ શરૂ કરી. આપણે શાક લેવું જરૂરી શા માટે છે? બાળકો પોતાની વ્યક્તિગત સફાઈ રાખવી તે અત્યંત આવશ્યક છે. અને હા, વારંવાર હાથ ધોવાની સારી ટેવ આપણે રાખવી જોઈએ, કારણ કે તેનાથી કીટાણુનો નાશ થાય છે અને તેનાથી થતી બીમારી જેમ કે ડાયરિયા અને ન્યુમોનિયાથી પણ બચી શકે છે. હા, મારી ક્લાસટીચરે પણ જણાવ્યું હતું કે આપણે હાથ ધોવાની સાથે રોજ નહાવું જોઈએ અને દિવસમાં 2 વખત દાંત સાફ કરવા જોઈએ. રેવતી, બિલકુલ સાચું. આની સાથે સાથે આપણે ભોજન સંબંધિત સફાઈ પણ અત્યંત આવશ્યક છે. આપણે જ્યારે બજારમાં સામાન ખરીદીએ છીએ ત્યારે તેને ચેક કરવું જોઈએ. ઘરે લાવતા પહેલા તેને ધોઈ લેવા જોઈએ. આપણે રાંધેલો અને કાચા